खाली जाएंगी तो किधर जाएंगे? खपाटिए जाएगी। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ મિત્રો. તો આપણે અત્યારે બ્લોગ ડાયરી ફિશ મિલવાથી જ ચાલુ કર્યો અને આ તમને કામ બતાવું કેટલું કામ થયું છે. આપણે બ્લોગ ડાયરી રાતે જ ચાલુ કર્યો કારણ કે કારીગરો બધા હતા એટલે કામ કરે એટલે બધા મશીનનો અવાજ આવે એટલે કાંઈ સંભળાય નહીં, એટલા માટે થઈને અત્યારે ઉતારીએ. અને આગળ મોરામાં ઓફિસના મસ્ત મજાનું પ્લાસ્ટર થઈ ગયું અને અંદર જઈને બતાવું અંદર શું કામ થયું. હું તો હમણાં 4-5 દિવસ બસી જ આવ્યો. ઘોઘાવ રેતી પણ નાખી દીધી છે. આ રૂમમાં આખું પ્લાસ્ટર કરવાનું બાકી છે અને લાઇટ ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ જો આ મસ્ત મજાનું પ્લાસ્ટર આમાં બાકી છે અને મેન ઓફિસ છે એમાં પ્લાસ્ટર થઈ ગયું છે આખામાં કમ્પ્લીટ અને વાયરિંગ પણ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. અને આ બીજી ઓફિસ છે. બીજી ઓફિસમાં આ દિવાલમાં બાકી છે અને વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બધું કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું અને આ બોર્ડનો પણ વાયરિંગ કાઢી નાખ્યો છે. અને નીચે આપણે કોબો કરવાનો છે. મશીનરીનું ફાઉન્ડેશન તો બધા બેઠી ગયા, કોબો કરવાનો છે એટલા માટે થઈને અને આ સિમેન્ટનો સ્ટોક કરી નાખ્યો છે કમ્પ્લીટ. અને આ જો આ લેવલ તો કમ્પ્લીટ થઈ ગયું છે, આપણે જીસીબી કરી નાખ્યું. અને જેટલી પણ બારી છે એ બધીમાં માર્બલ ફિટિંગ થઈ ગયું છે. આ જો આમાં બધીમાં કમ્પ્લીટ માર્બલ ફિટિંગ થઈ ગયું છે આ બધીમાં. અને જેટલી પણ બારી છે ને એ બધીમાં માર્બલ થઈ ગયો. અને બારીએ માર્બલ કરાવવો જરૂરી છે કારણ કે એમાં સ્લાઇડિંગ બારી આવશે એટલે વરસાદનું પાણી અંદર ના આવે, કોઈ બી જાનવર ના આવે, એટલા માટે થઈ અને સ્લાઇડિંગમાં બારી માર્બલ નાખવું પડે. અને વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો રહેજો અને વિડીયોને લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. માણસોના રૂમ છે ત્યાં જોવે તો ત્યાં પણ કમ્પ્લીટ માર્બલનું ફિટિંગ ચાલુ છે. આ જો આ બારીમાં તો કમ્પ્લીટ થઈ ગયું ફિટિંગ અને આ બાર હાક પણ થઈ ગઈ અને આ બધા રૂમ છે એમાં કમ્પ્લીટ થઈ ગયું. અને હવે જશે ઉપર ફિટિંગ કરવા, ઉપર બધું બાકી છે. રાતનો સમય પણ થાય એટલે રોજડા પણ અહીંથી ચાલુ જ છે વટવાના. આ જો રોજડા કેટલા મોટા મોટા છે. અત્યારે વાતાવરણ હાવ શાંત છે એટલે વ્લોગ ઉતારવાની પણ મજા આવે. અને તમે આગલા વિડીયોમાં તો જોયું હશે હવે આપણું કારખાનું બંધ થઈ ગયું એટલે અહીંયા આપણે પૂગી જાય વિડીયો ઉતારવા. અને મિત્રો તમને મારા વ્લોગ સારા લાગતા હોય ને તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો કારણ કે હમણાં 8-10 દીમાં 182 સબસ્ક્રાઈબની માથે એકય સબસ્ક્રાઈબ નથી વધતો. અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તમારા ભાઈને. ઉપર પતરા ફિટિંગ કરવાના બાકી છે એટલે પતરા પણ આવી ગયા અને આ પતરા હવે ચડાવવાના જ બાકી છે. અને આ એંગલો બધી કલર કરી નાખી બધી અને ઉપર અડધી એંગલો તો લાગી ગઈ. આ જો કમ્પ્લીટ બધું થઈ ગયું. અને આપણે હવે વિડીયો ચાલુ જ રાખવો. હું બોલવું નહીં, મને આમ કંઈ મગજમાં નથી બેઠતું, થાકી બહુ જાય આખા દિવસના કામ કરીને. અહીંથી રીઝે છૂટો રીઝે ઠરા આવે છે ને કે આમ ફરી જામ, અહીંથી જરા આવે છે તો અહીંથી રિઝલ્ટ મસ્ત આવે છે કારણ કે આમ ફરીશ ને તો તડકાનો પ્રકાશ આવે એટલે વિડીયો નહીં હરા આવે. અને આપણે હવે હું બતાવતા હતા. અને હા જો મિત્રો આપણે મોટું કામ ચાલુ હોય ને તો એમાં થોડી ઘણી નુકસાની તો થાય જ કારણ કે મટીરિયલ બધું હોય વેસ્ટ થાય ગમે એમ ફેરવવામાં. અને અહીંયા પડદી પણ પડી એ પણ વેસ્ટ છે, ઓલા પથ્થર પણ વેસ્ટ છે. અને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે વેસ્ટ માલ બધો ક્યાં નાખવો, પાછો રિટર્ન તો ન લઈ. અને મારી પાછળ પતરા દેખાય છે ને પતરા પણ બધું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. આ જો બધું એર વેન્ટિલેટર લાગી ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયું. અને કારીગરને બધું કામ પતી ગયું છે એટલે એ તો રજા લઈ લીધી. અને કલર પણ થોડો ઘણો બાકી છે, એ 1-2 દિવસમાં પતી જશે. અને હવે તો લેવલનું જ રહ્યું. પછી આવશે મશીનરી અને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. પછી મશીનરી કેવી હોય, કઈ રીતે બેઠાડી, બધું હું તમને ડિટેલ વાઇઝ બતાવતો જાય આ વ્લોગમાં. રાત પણ પડી ગઈ છે એટલે વધારે તો કઈ વિડીયોમાં હું નહીં બતાવી શકું, સવાર પડે એટલે બતાવીશ. તો હવે નીકળીએ સીધા પંપે. આપણી 2 વ્હીલ છે. આપણે પણ ઓલા વિડીયો જેમ કરીએ. મનાલી જાએંગી તો કિધર જાएगी? खपाटिए जाएगी। दारू पीने जाएगी? हाँ पाड़े મિત્રો દારૂ પીવાનું કે અહીંથી ઓરા ના હોગા. દારૂ પીને જાएगी. આપણે પ્લોટ પણ ભાડે આપીએ ને એના માટે થઈને રૂમ તોડી નાખ્યા હતા તો આ કમ્પ્લીટ નવા બનાવી લીધા. અને આ બાજુ પણ પતરા કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા. અને આ મિત્રો જારી જેવું છે ને એમાંથી અંદરની હવા બહાર ફેંકે અને રૂમ પણ કમ્પ્લીટ કરી નાખ્યા. તો હવે ફિશ મિલવાથી પંપે આવી ગયો છે અને અહીં બેઠા અને બધા માણસો તો વહી ગયા છે અને આ લોકો માણસો પણ 4-5 દિવસમાં વહી જશે. અને અહીં બેઠા બેઠા હું જોવે ગુજરાત જીતે આઈપીએલ અને આજ મેચ છે એટલે ગુજરાતની આરસીબી છે ને, તો ગુજરાતની આરસીબી છે, આપણી તો ગુજરાત છે. તમારી કઈ છે કોમેન્ટ કરી દેતો જરી, ગુજરાતી કે આરસીબી? ગુજરાત ઓન ટોપ. અને આ બધા ગુજરાત વાળા છે. આ શુભમ ગિલનો પ્લેયર. અને અહીંયા જો આરસીબી નો લોંડીઓ બેઠો ડખો થઈ ગયો. હા એટલે હવે તો તમે વહી જાઓ ભાઈ. હવે 3 દી આટન મજાક હોય. બોલ લેવા દે.
ભાઈ કોદા આજકાલમાં કોઈ દી આવી બાકી તો આ શું તો કરીએ છે હાસી વાત છો ને તું સિમ્બર માં જાય તો તને કામ આવી આ કઈ હાવ નાખી દીધા જેવો માણસ નથી ફોન કરે તો ઊભી રહે કે કા બુધા હું થયું હા હાવ કઈ નાખી દીધા જેવો માણસ નથી હો જગી આ કલાક બસારક ને હકીકતમાં હો અલી અલા બસારક ને પેટ્રોલ ડૂકી જતું ને તો ઘરની ગાડી માં કાઢીને આપ્યું હતું પૈસા એને લીધા મને યાદ હા ઈ રાતે ખલાવીને હા તાકો પેટ્રોલ એને તો કાઢીને આપ્યું હતું યાદ નથી મજાક ચાલુ કરજે ને હાસુ કમર ઈ તું પછતાય બધી ખોટા 4 દિવસ છે કાઢ નાખો મારો ભાઈ મજાક કરજે કઈ કીધું અહીં બે હા કર ચાલુ કે હા એમ જો મિલન થઈ ગયું મિત્રો આજે અહીં એવા દાંત કાઢી દીધે જો દાંત કાઢ જો ડુમામની દાંત કાઢે અંદર થી જો કાઢે હવે કરી નાખ્યું સમાધાન હવે બે મસ્તી ચાલુ કરીએ હવે ઉભો દે પાર્ટી કેવા લે સમાધાન શું પાર્ટી તે મને શું છે એને તેની તું પાર્ટી લાવો સમાધાન ની અને સમાધાન થઈ ગયું એટલે પાર્ટી માંગી લે હાલો કોણ દે પાર્ટી એ પાર્ટી ના ઈ પેલા સમાધાન દાંત કાઢને કબૂત આવે ધીમે ધીમે રાત પડી ગઈ છે અને આપણે આવ્યા ગૌતમ ની ઘરે અને આ ટીણિયા કયું ના મસ્તી હોય છે અને હું છે ગૌતમભાઈ મજામાં આવો ભાઈ. શાંતિ હા શાંતિ. એમ છે આ ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરો તો આવો લોક જોવા મળશે તમને. અને મિત્રો તમે ફૂલ સપોર્ટ રાખજો આપણે 10-12 દિવસથી કન્ટિન્યુ જોઈએ છે 182 સબસ્ક્રાઇબર માથે એક વધતો નથી તો તમે ભાઈને સપોર્ટ કરતા રહેજો અને હવે ગાંડા કેલા ચાલુ કર્યા જો તમે ખાલી વિડીયો લખણ કરતા થકાયા ના અને આપણે બે ખાનામાં વિડીયો નાખતા તો રાજપરાથી ઘરે આવી ગયા છે અને આ વિડીયોના એન્ડ કરું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને તમને એક નવા વિડીયોમાં મળું બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય